શું તમને ખબર છે આપણે હોટલ અને રેસ્ટોરન્ટ અને ધાબા કરતાં પણ વધારે ટેસ્ટી અને વધારે સારી રેસિપીઓ ઘરે બનાવી શકીએ છીએ. એવી જ આજે હું તમારી જોડે મલાઈ મેથી વટાણાની રેસિપી શેર કરી રહી છું. એકદમ સહેલી રેસિપી છે, એન્ડ સુધી જરૂરથી જોજો. અહીંયા મેં 250 ગ્રામ જેટલી મેથી લીધી છે. હવે આને આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે, કંઈક આવી રીતે. એકદમ ઝીણી ઝીણી પત્તી મેથી સમારી લઈશું અને એને વોશ કરીને સાઈડમાં મૂકી દઈશું. એને 4 થી 5 પાણીથી જરૂરથી વોશ કરજો, નહીં તો એની અંદર જે માટી હશે અગર શાકમાં ખાવામાં આવશે તો નહીં સારી લાગે. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. અહીંયા મેં 4 નંગ જેટલા આપણે મીડિયમ સાઇઝના કાંદા લેવાના છે. મારી જોડે મીડિયમ સાઇઝના નહોતા એટલે મેં 2 નાના નંગના 1 કાંદા કરીને લીધું છે. એટલે કુલ મારા 4 કાંદા આવી રીતે મેં કર્યા છે. હવે એને આપણે રફલી ચોપ કરી દેવાનું છે, આવી રીતે મોટું મોટું. હવે આપણે એક તોડું લઈશું, એમાં 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે. બહુ તેલનો ઉપયોગ અત્યારે નથી કરવાનો. 1 ચમચી જેટલું જીરું નાખીશું. એક નાનો કટકો આપણે તજનો નાખવાનો છે. 2 એલાયચી નાખવાની છે. 4 થી 5 આપણે કાળા મરી નાખવાના છે અને 4 થી 5 આપણે લવિંગ એડ કરવાનું છે. બધાને હવે સરસ રીતે શેકી લેવાનું. જ્યારે આપણે આ શેકીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. હવે જે કાંદા આપણે ચોપ કર્યા હતા બધાને આની અંદર મિક્સ કરી દઈશું. આ ટાઈમ પણ ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે. હવે આપણે સરસ રીતે બધાને મિક્સ કરી દઈશું. જ્યાં સુધી કાંદાનું કલર બદલાય ત્યાં સુધી એને સરસ રીતે આપણે શેકવાનું છે. કાંદા શેકાઈ જાય ત્યારે આમાં 7 થી 8 નંગ બદામ કે કાજુ જે હોય તમે નાખી શકો છો. 2 લીલા મરચાં નાખવાના છે અને ફરીથી બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. 2 થી 3 મિનિટ માટે આપણે એને શેકી દેવાનું છે કે એની અંદરનું જે બી મોઇશ્ચર હોય એ સુકાઈ જાય અને એકદમ સરસ રીતે આપણી ગ્રેવી માટેનું કાંદા રેડી થઈ જાય. જ્યારે બધું શેકાઈ જાય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને થોડું આમાં મીઠું નાખીને ફરી સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું. હવે એક સાઈડ એને મૂકી દઈશું ઠંડુ કરવા માટે. જ્યારે એકદમ સરસ રીતે ઠંડુ થઈ જાય પછી આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે. બધી ગ્રેવી એક સાથે લઈ લઈશું અને થોડું આપણે લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી નાખીને એને સરસ આપણે ક્રશ કરવાનું છે. એકદમ ગ્રેવી જેવું થઈ જાય એવું સરસ આપણે ક્રશ કરી લઈશું. હવે એક તોડામાં 4 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે. તેલની જગ્યાએ અહીંયા તમે અડધું તેલ અડધું બટર પણ લઈ શકો છો. 7 થી 8 કળી લસણની એકદમ ઝીણી ઝીણી સમારી દેવાની. 3 મરચાં એકદમ ઝીણા ઝીણા સમારી દેવાના અને એક નાનો કટકો આદુને પણ આપણે કદુકસ કરીને આમાં નાખવાનું છે. બધાને સરસ રીતે હવે મિક્સ કરવાનું અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે શેકાવા દેવાનું. એકદમ ધીમા તાપે જ્યારે લસણ આદુ મરચાં શેકાશે તો એનો સ્વાદ કંઈક સરસ જ આવશે અને એની સ્મેલ પણ બહુ સરસ આવશે. હવે એમાં જે આપણે મેથી ધોઈને સમારીને મૂકી હતી એક બાજુ, હવે બધી મેથીને આપણે એકસાથે નાખી દઈશું. આમાં 1 વાટકી જેટલા વટાણા નાખવાના છે. તાજા વટાણા જ નાખવાના છે. જો કદાચ તમારી જોડે ફ્રીઝમાં પડ્યા હોય વટાણા એ નાખતા હો તો તમે એને અડધો કલાક પહેલાં ફ્રીઝમાંથી બહાર કાઢજો અને ગરમ પાણીમાં પલાળી દેજો, જેથી વટાણા છે જલ્દી ગળી જાય, બહુ વાર ના લાગે અને કાચા ના રહે. એટલે એ પ્રોસેસ પણ જરૂરી છે કરવાની. મેથીની જોડે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું અને લીડ લગાવીને એને 2 થી 3 મિનિટ માટે મેથીને સરસ રીતે થવા દેવાની અને વચ્ચે વચ્ચે એને મિક્સ પણ કરતા રહેવાનું જેથી નીચે ચોંટે નહીં. જો કંઈક આવી રીતે એકદમ મેથી જ્યારે સરસ ગળી જાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. આપણે લીડ લગાવીને જ શેકવાની, જેથી અંદર વરાળથી જે પાણી પડશે એમાં મેથી સરસ રીતે શેકાઈ પણ જશે અને વટાણા પણ થઈ જશે. એટલે આપણે બહુ વાર નહીં લાગે, લગભગ 2 થી 3 મિનિટમાં જ એકદમ સરસ રીતે આ પ્રોસેસ થઈ જાય છે. હવે જે ગ્રેવી આપણે ક્રશ કરીને મૂકી હતી એને પણ હવે આ બધાની જોડે આપણે મિક્સ કરી દઈશું. જ્યારે આપણે ગ્રેવી નાખી દઈએ પછી બધાને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે. જ્યારે આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય પછી જે જારમાં આજુબાજુ ગ્રેવી ચોટી હોય એમાં પણ આપણે 3 થી 4 ચમચ જેટલું પાણી નાખવાનું અને એમાં મિક્સ કરીને આની જોડે મિક્સ કરી દેવાનું. હવે બધી ગ્રેવીને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે જેટલું ઢીલું તમને જોતું હોય એ પ્રમાણે આપણે ઢીલું કરવાનું. બહુ ગ્રેવીને ઢીલી પણ નહીં કરવાની, નહીં તો આને ખાવામાં ટેસ્ટ સારો નહીં આવે. એટલે અડધી વાટકી જેટલું હજુ આપણે પાણી આમાં એડ કરીશું.
અડધી વાટકી જેટલું જ પાણી નાખવાનું, બહુ પાણી પણ નહીં નાખવાનું. હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને એકદમ મીડિયમ ફ્લેમ ગેસની કરી દેવાની, જેથી એ સરસ રીતે ઉકળી શકે. હવે આમાં ફરીથી આપણે મીઠું એડ કરવાનું. પહેલાં આપણે મીઠું નાખતા પહેલાં ટેસ્ટ કરવાનું, એ પ્રમાણે જ આપણે આમાં મીઠું એડ કરવાનું, કારણ કે પહેલાં પણ આપણે ગ્રેવીમાં મીઠું એડ કર્યું છે. અડધી ચમચી જેટલું ખાંડ નાખવાનું ટેસ્ટને બેલેન્સ કરવા માટે, અને અડધી ચમચી જેટલું આપણે લાલ મિરચી પાવડર નાખવાનું. લીલું મરચું આપણે આમાં પહેલેથી બહુ નાખ્યું છે, એટલે લાલ મરચું આપણે ખાલી થોડુંક જ નાખવાનું, જેથી એનો કલર થોડો સારો આવે. હવે બધાને સરસ રીતે મિક્સ કરવાનું અને એને 2 થી 3 મિનિટ માટે સરસ રીતે ઉકળવા દેવાનું. જ્યારે બધું પાણી જેમ આપણને લાગે બળી જાય અને એક સરસ ઢીલી ગ્રેવી જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકળવાનું છે. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની જ્યારે આવી રીતે તેલ છૂટે. જો તમે ઉપર જોઈ શકો છો કે કેવું તેલ દેખાય છે. હવે એકદમ ફ્રેશ આપણે જે મલાઈ હોય ઘરે એનો ઉપયોગ કરવાનો. 3 થી 4 ચમચી જેટલું આપણે એકદમ ફ્રેશ મલાઈનો ઉપયોગ કરવાનો છે. જૂની ફ્રીઝમાં પડેલી મલાઈ હોય તો એને 2 થી 3 કલાક માટે બહાર રાખજો અને પછી જ એને ઉપયોગમાં લેજો. થાય તો એકદમ તાજી મલાઈ જ નાખજો. અને રેડી છે મલાઈ મેથી વટાણાનું શાક. આ શાક એકદમ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ છે. હોટલ જેવું જ આપણે સેમ ટુ સેમ ઘરે શાક બનાવીને ખાઈ શકીએ છીએ. આ રેસીપી એકદમ સહેલી છે, તમે એને ઝટપટ પણ બનાવી શકો છો. કોઈ મહેમાન આવવાના હોય તો એને પણ આ રેસીપી જરૂરથી ખવડાવજો. તમને અને તમારા મહેમાનોને અને તમારા દોસ્તોને આ રેસીપી ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમારા ખાસ કરીને તમારા દોસ્તો સાથે તો જરૂરથી શેર કરજો. મળીએ એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.